કેટલું ટફ હતું 10 વર્ષના લગ્ન જીવન પછી તમારા માટે? કારણ કે તમે જેમ કહ્યું એમ એક સ્પેસ ક્રિએટ થઈ અને ત્રીજું વ્યક્તિ એન્ટર થયું, પણ તમે હાલ કહી રહ્યા છો કે તમે તમારી લાઈફમાં કોઈને એન્ટર ક્યારે નથી થવા દીધું. ક્યારેક કોઈ લોકો આલ્કોહોલિઝમ પર ચડી જતા હોય છે, એમાંથી કેવી રીતે બહાર નીકળ્યું ને વોટ વોઝ ધેટ જે આખો એ કેઓસ જે હોય એને તમે જો વર્ણવી શકો? એમ એવી વસ્તુ છે કે એને તમે જકડી ના રાખો, બાંધી ના રાખો, એને પાક્કો રાખો. તમે ખુશ તો અમે ખુશ, એવું અંદરથી હતું. અને અમારા સંબંધમાં અમે બંને એકબીજાથી ખુશ નથી, તો એ જ્યાં ખુશ છે ત્યાં એ ભૂલે નહોતો. પણ ક્યારેક કોઈ એવા પ્રસંગો બને, જેમ કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ છે, બાઇક ઉપર કોઈ કપલ જતું હોય, ભલે એને પિયર મૂકવા જાય છે પણ એ લોકો સાથે જઈ રહ્યા છે. ફ્રેન્ડ્સ પણ એવું કે આજુ આવું આવું છે, આજે મેં મમ્મીના ઘરે જઈશું, આજે સાસરે જમીશું, આજે આમ કરીશું, તેમ કરીશું. આવા ગાળામાં તમને સતત એવું થાય કે સમથિંગ ઇઝ મિસિંગ. મારી લાઈફમાં આ વસ્તુ નથી. ક્યારેક એક વાત શેર કરવી હોય, ક્યારેક કોઈક એવા ઇન્સિડન્ટ બન્યા હોય, કોઈ સ્કૂલનો પ્રસંગ હોય, તો બાળકની વાત કરવી હોય, આવી બધી જ ઘટનાઓમાં મને એક ખાલીપો ધીરે 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 લાગવા માંડ્યો. ને ક્યારેક એવી ડાઉનફોલ મોમેન્ટ આવી પણ જાય કે ના યાર, એવું તો શું કરું કે હું એને પાછો લઈ આવું. એવું તો શું થાય કે સોમેને ફરી એમ થાય કે ચાલો સાથે રહીએ. આવું બધું થયા કરતું હતું ને. એમાં એક બે ભૂલો મેં પણ કરી. જિંદગી તમારી પરીક્ષા લે એટલે ક્યારેક પેપર અભરું આવી જાય